આધુનિક ભારત સ્વતંત્ર દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની જન્મજયંતિ ઉજવણી સાથે વોટ ચોરી કરાઈ રહી છે, તેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો અને મિસ કોલ અભિયાન હાથ ધરાયું હતું। આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્નજી રાજીવ ગાંધીની જન્મજયંતિ દિવસે રાજીવ ગાંધી પંચાયત રાજ સંગઠન સુરત દ્વારા લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધી દ્વારા લોકતંત્ર બચાવવા જે સંઘર્ષ શરૂ કરાઈ છે તે વોટ ચોરી બંધ કરો અભિયાનના સમર્થન માટે વરાછામીની બજાર માનગઢ ચોક સરદાર પ્રતિમા માટે મિસ કોલ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો। તો આ અંગે સુરત કહ્યું કે રાજીવ ગાંધી દ્વારા યુવાનો માટે સૌથી અમૂલ્ય 18 વર્ષની ઉંમરે મતનો અધિકાર આપવામાં આવ્યો છે અને તે આજે ભારતીય જનતા પાર્ટી સરકારમાં છીનવી લેવામાં આવી રહ્યો છે અને આ લોકતંત્ર ઉપર જે પ્રમાણે વોટ ચોરી કરી અને હુમલો કરવામાં આવી રહ્યો છે ત્યારે તેને બચાવવા માટે યુવાનો પણ અભિયાનમાં જોડાય અને લોકતંત્રને બચાવવા માટેની આ લડાઈને મજબૂત બનાવે। તે હેતુથી રાજીવ ગાંધી પંચાયતની રાજ સંગઠન સુરત દ્વારા સ્વર્ગીય રાજીવ ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। તેમજ આગામી દિવસોમાં મિસકોલ અભિયાનને સુરત શહેરમાં દરેક ઘર સુધી લાવવામાં આવશે તેમ કહ્યું હતું। આજરોજ સુરત શહેર માનગઢ ચોક ખાતે સમગ્ર દેશની અંદર દેશના વિરોધ પક્ષના નેતા એવા રાહુલજી અને ઇન્ડિયા ગઠબંધનના તમામ પક્ષો એક થઈ અને લોકોના જે મતનો અધિકાર છે એ છીનવવાનું જે ચાલુ થયું છે દેશની અંદર, જેને મત ચોરી એટલે કે જે વોટની ચોરી થઈ રહી છે એને રોકવા માટેનું જે અભિયાન છે એના ભાગરૂપે સમગ્ર દેશની અંદર કાર્યક્રમો ચાલી રહ્યા છે। લોકોના લોકશાહીની અંદર દરેક વ્યક્તિને એક મત આપવાનો જે અધિકાર છે એ અધિકાર છીનવાઈ રહ્યો હોય અને બીજી બાજુ બોગસ રીતે લાખો મતદારો એક કરતા વધારે જગ્યા મતદાન કરતા હોય એના વિરુદ્ધની અંદર જે કાર્યક્રમો ચાલી રહ્યા છે એના ભાગરૂપે આજે અહીંયા જે નાગરિકો છે જેને મત આપવાનો અધિકાર મળેલો છે એમના દ્વારા અહીંયા મિસકોલ મારવા માટેનો એક કાર્યક્રમ આ મિની બજાર માનગઢ ચોક ખાતે સુરત શહેર રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન દ્વારા આજનો આ કાર્યક્રમ છે।